ઐશ્વર્યા રાય વિશે રાહુલ ગાંધીએ જે વાત કરી છે એને કારણે ભાજપે પણ મોકો શોધી લીધો છે અને રાહુલ ગાંધીની સામે નિશાન સાધી લીધું છે. નમસ્કાર દર્શક મિત્રો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એવા છે કે ઘણી વખત એવા લૂઝ બોલ ફેંકી નાખે કે ભાજપને સિક્સર મારવાનો મોકો મળી જાય. આ વખતે પણ એવું જ બન્યું કે રાહુલ ગાંધી અત્યારે ભારત જોડો ન્યાય યાત્રા પર નીકળ્યા છે અને એમણે ઘણી બધી જગ્યાએ બોલિવૂડ અભિનેત્રી અને બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાયને ટાર્ગેટ કરી છે. ઐશ્વર્યા રાય વિશે રાહુલ ગાંધીએ જે વાત કરી છે એને કારણે ભાજપે પણ મોકો શોધી લીધો છે અને રાહુલ ગાંધીની સામે નિશાન સાધી લીધું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, એવું લાગે છે કે રાહુલ ગાંધીના જે કોઈ સલાહકાર હશે ને એ બહુ નબળા લાગે છે અથવા રાહુલ ગાંધી પોતે જ કંઈક આવી હરકતો કરી દેતા હશે. હવે વાત એમ બની કે અત્યારે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા પર નીકળ્યા છે અને એમણે 5-6 જગ્યાએ ઐશ્વર્યા રાયનું નામ દીધું. એક જગ્યાએ 12 ફેબ્રુઆરીએ એક જગ્યાએ એમણે એમ કીધું કે અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ થયો હતો એમાં તમે કોઈ ગરીબ, પછાત, દલિત, આદિવાસીઓને નહીં જોયા હશે, પરંતુ તમે અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, ગૌતમ અદાણી સહિતના ઉદ્યોગપતિઓને જરૂર જોયા હશે. પાછું રાહુલ ગાંધી એક જગ્યાએ એમ કીધું, મેં જોયા છે, મેં ઐશ્વર્યા રાયને જોઈ છે ને ગૌતમ અદાણીને જોઈ છે. અરે ભાઈ રાહુલ ગાંધી, અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ઐશ્વર્યા રાય કે ગૌતમ અદાણી કોઈ સામેલ જ નહોતા થયા. તમે બોલો તો તમારે ફેક્ટ તો તમારે પહેલાં જાણી લેવું જોઈએ અને તમે આમ જ ઠોકાઠોક કરો તો પછી ભાજપને તો ચાન્સ મળી જ જવાનો છે ને. બીજી એક જગ્યાએ રાહુલ ગાંધીએ એમ કીધું કે હિન્દુસ્તાનનું મીડિયા ગરીબોને બતાવતું નથી, પરંતુ પીએમ મોદીને બતાવશે અને ઐશ્વર્યા રાયને નાચતી બતાવશે. તો એક એવી જગ્યાએ રાહુલ ગાંધીએ એવું કીધું કે એક યુવકને માઇક પકડાવી દીધું અને એ યુવાનને બોલાવીને એમ કીધું કે તમારે એ જાણવું છે કે તમારા ગજવા પર કાતર કેમ ફરી રહી છે, તમારા ગજવામાંથી પૈસા કેમ જઈ રહ્યા છે. પાછો રાહુલ ગાંધીએ જવાબ આપ્યો કે મીડિયાની અંદર પાકિસ્તાન, ચીન અને ઐશ્વર્યાને બતાવીને તમારા ગજવા ખાલી કરવામાં આવી રહ્યા છે. હવે આ બધું લોજિક તો કોઈ રીતના સમજાતું જ નથી. બીજું એમણે એક જગ્યાએ એમ કીધું કે ભાઈ તમને પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ઐશ્વર્યા દેખાય, અંબાણી દેખાય, કોઈ ચાવાળો દેખાયો, કોઈ મજૂર દેખાયો, કોઈ દુકાનદાર દેખાયો. ફરીથી એ જ વાત કે રાહુલ ગાંધી 2-3 વખત આવા કાર્યક્રમોની અંદર એમ બોલ્યા કે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ઐશ્વર્યા રાય દેખાય, ગૌતમ અદાણી દેખાય. રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભાઈ ઐશ્વર્યા રાયને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી. એ ક્યારેય કોઈ રાજકીય સ્ટેટમેન્ટ એણે આપ્યું નથી, એ કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલી નથી. તો આવા વ્યક્તિને કે જે માત્ર બોલિવૂડ સાથે સંકળાયેલા છે એમને રાહુલ ગાંધી શું કામ ટાર્ગેટ કરી રહ્યા છે એ મોટી નવાઈની વાત છે. ચાલો અમિતાભ બચ્ચન પર કંઈ ટાર્ગેટ કર્યું હોય અથવા અમિતાભ બચ્ચન વિશે રાહુલ ગાંધી કંઈ બોલ્યા હોય તો માની શકાય કે અમિતાભ બચ્ચન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઘણીવાર મળે છે અને રાજકારણ સાથે એમનો થોડોક સંબંધ છે, તો કદાચ અમિતાભ બચ્ચન માટે બોલી દીધું હોય તો વાંધો નહીં. હવે રાહુલ ગાંધીએ આ લૂઝ બોલ ફેંકી દીધો અને ઐશ્વર્યા રાયને નાચતી હોવાની જ્યારે વાત કરી ત્યારે ભાજપના સિનિયર નેતા સ્મૃતિ ઈરાનીએ એમ કીધું કે મેં રાહુલ ગાંધી માટે આજ સુધી આવો શબ્દ વાપર્યો નથી, એવો શબ્દ હું આજે વાપરી રહી છું કે આ એકદમ ઘટિયા બાબત છે. એમણે એમ કીધું કે રાહુલ ગાંધીને એટલી પણ સમજ નથી પડતી કે એમના પિતા અને અમિતાભ બચ્ચન સૌથી સારા મિત્ર હતા અને એક મિત્રની વહુ માટે આવા શબ્દો વાપરવા રાહુલ ગાંધી માટે યોગ્ય વાત નથી. ભારત જોડો ન્યાય યાત્રા
ની બીજી બધી વાત તો સાઈડ પર રહી ગઈ છે, પરંતુ અત્યારે ઐશ્વર્યા રાય જોરદાર ચર્ચામાં છે. કદાચ રાહુલ ગાંધીનું એવું હશે કે હું બીજી સીધે સાધી વાત કરીશ તો મીડિયા નહીં બતાવે, તો આવું આડું તેડું બોલું તો કદાચ મીડિયા બતાવશે, એવું રાહુલ ગાંધીને માનવું હોઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.